આપણે પહોંચી ગયા છીએ બાજુ જો મિત્રો આપણા ભારત દેશનો તિરંગો પણ લહેરાવી દીધો છે તો મિત્રો તમે અને હું જે જગ્યાની જે તકની રાહ જોઈ રહ્યા હતા એ જગ્યા જય માં અંબાજી માં આપણે ફાઇનલી મિત્રો અંબાજી ચડી ગયા છે અહીંથી અડધું થાય છે ગુરુ દત્તાત્રેય તો આપણે ત્યાં જવાનું છે તો ચાલો આપણે નીકળીએ જય ગિરનારી જય માં અંબેમાં જો તો મિત્રો અંબાજીથી જાય એટલે વાદળ આવી જાય કંઈ દેખાતું નથી બાકી અહીં સામે જ આપણને ગોરખનાથના દર્શન થઈ જાય ટૂંકમાં તમે જો આ શું છે તમને ખબર છે આ પાણી છે મિત્રો જો આ રીતનું થઈ ગયું છે વાદળાનું પાણી જો વાહ હા તમે જોવો તો ખરી એકદમ લીલું શામ થઈ ગયું બધું વાહ આવો સરસ મજાનો નજારો છે ભાઈ ગિરનાર ઉપર હો કાંઈ ઘટે નહીં મિત્રો જો આ બાજુ વાદળા છે આ બાજુ વાદળા છે અને આ બાજુ વાદળા છે ને વચ્ચે છીએ અમે બધી બાજુ વાદળા છે ને વચ્ચે ભાઈ અત્યારે હાડમાં હાડ લેવલ આવી ગયું છે ગુરુ દત્તાત્રેય તરફ જવા નીકળ્યા છે અંબાજીથી અને પવનની ગતિ એટલી છે અને નીકળું ધુમ્મસ છે સામે કોઈ આવતું હોય તો દેખાતું પણ નથી અને બહુ વાદળા છે નીકળો ધુમ્મસ છે માત્ર અત્યારે અમે આગળ તોય વધી રહ્યા છે પવનની ગતિ પણ એટલી છે પણ આપણે તો દર્શન કરવાના છે એટલે ઊભું રહેવાનું થતું નથી આપણે સતત ને સતત આગળ વધતું રહેવાનું છે મિત્રો ચાલો તો જો એકદમ વાદળની અંદર આવી ગયા છે તો અમારા રાજેશભાઈ કંઈક ગાહે આગળ જો તમે ગાવું તો પડે રાજભાઈ કંઈક ગાય નાખો ગમે એ જૂની સોરઠ ધણા મિત્રો આપણે વાદળાની અંદર થી આગળ વધ્યા છીએ ગિરનારની જય બોલાવતા ના જો તમામ લોકો આવે છે અત્યારે દર્શન કરીને હવે જે લેવલ છે ને મિત્રો બહુ હાર્ડ લેવલ છે કારણ કે દત્તાત્રેય સુધી પહોંચવાનું છે આપણે હજી હા નજારો તો જો આ તો જો આ નીકળ્યા વાદળા જ છે અહીંયા કઈ દેખાતું જ નથી એમ માનો જો વાદળા આવે વાહ તો મિત્રો હવે જો ગુરુ ગોરખનાથ અહીંયા દેખાતા નથી કારણ કે મિત્રો વાદળા જેટલા છે જેના લીધે બહુ આછું દેખાય છે જો ને હવેનો જે પડાવ છે એકદમ સતત ચડતું જવાનું છે એ રીતનો પડાવ છે સંજયભાઈ ને રાજેશભાઈ તો જોવો અત્યારે આવી મજા ભાઈ હું હાસું કહું તો હજુ સુધી આવી નથી મને એક અમારા જો અંધારાનો આમ દેખાતો નથી ભૂતની ઘોડા જાય તો મિત્રો જો આવી રીતે કઈક હિંમત ન આપતા અને ચડતા રહેજો ને ગિરનારની જઈ બોલાવતા રહેજો એટલે કાંઈ ઘટે નહીં મિત્રો આ બાજુ જો ખાલી એટલી આ સીડી દેખાય એ જ બાકી આમ જો નીચે કાંઈ દેખાતું નથી જો આપણે આ જગ્યાએથી આવ્યા પણ ત્યાં કાંઈ નથી દેખાતું અત્યારે રાજુભાઈ સંજયભાઈ અને હું આમ 3 જણા દેખાય છે આ કારણ કે મિત્રો વાદળા જ એટલા છે વાદળા ગિરનાર વાદળને યાર વાતું કરે ને ભાઈ અમે એને યાર મજા કરી કાંઈ ઘટે નહીં ભાઈ આગળ વધતું રહેવાનું છે મિત્રો વાદળા એમ કહે છે ગિરનારને તો મુંજાતો નહીં હું તને તરસો નહીં રહેવા દો એમ તારી યાત્રા આવે એ લોકોની તરસા નહીં રહેવા વાહ ઐતિહાસિક જગ્યા આના વિશે તો આપણે કહીએ તો કલાકના દિવસો પણ ઘટે ખરેખર 1 મહિનો રખડી તોય આપણે ગિરનારને જાણી ન શકીએ એમ જે જાણવું હોય યાર ગિરનાર તો ગિરનાર છે ભાઈ આ સીડી જોવા એકધારી ચડવાની છે આ જગ્યા ઉપર અમને માથું યાદ આવ્યું કારણ કે ક્યારે અમારે હારે હતો અને અમે આ જગ્યાએ ફોટો પાડ્યો હતો ને ત્યારે અમારી પાસે કેમેરો હતો તો આજે પણ મિત્રો અમે ત્રણેય ફોટો પાડી લઈએ રાજુભાઈ છે સંજયભાઈ છે હું છું રાજુભાઈ રિસ્કી જો કાકા દત્તાત્રેય સડીને હાલ્યા આવે છે ને હવે આપણે પહોંચી ગયા છીએ ગુરુ ગોરખનાથ જો વાહ આ છે મિત્રો ગુરુ ગોરખનાથ પણ અંદર મંદિરમાં ફોટોગ્રાફી અને કેમેરાનું અલાઉડ નથી એટલે આપણે એના ફોટો નથી પાડ્યા પણ આ છે ગુરુ ગોરખનાથ જો અહીં સખ્ત મનાઈ લખેલી છે એટલે આપણે મંદિરની અંદરના ફોટા નથી પાડ્યા
ને હવે મિત્રો જે પડાવ છે એમાં પહેલાં નીચે ઉતરવાનું છે, પછી ફરી પાછું ઉપર ચડવાનું છે, ત્યારે આપણને દર્શન થાય ગુરુ દત્તાત્રેયના. તો કમેન્ટમાં બોલો જય ગિરનારી, જય ગિરનારી. અહીંથી જો મિત્રો સીડી કેવી છે, નીચે ઉતરવાની છે. જો આ રીતની નીચે ઉતરવાની સીડી છે. મિત્રો પછી ઉપરથી કંઈક આ રીતનું દેખાય છે. જો આપણે અહીંથી ચાલીને જવાનું છે આ રીતે. આ જે લોકો ચડે છે એ બધા દર્શન કરીને આવે છે ગુરુ દત્તાત્રેયના. ને આપણે એને કહું શોર્ટકટ તમારે જવું હોય અહીંથી સીધા તમે ઠેકડો મારો એટલે સામે વહી જાવ, એટલે સીધા વલ્લભને પહોંચી જાય રાજુ. એ શોર્ટકટ રસ્તો છે કે મારે હાલવું હજી કે એટલું બધું છે. મેં કીધું તમારે શોર્ટકટ જવું હોય તો એનો એક રસ્તો છે, તમે અહીંથી ઠેકડો મારી અને સીધો ઓલો બેસવાનો તો બાકડો રહ્યો હા ત્યાં તમે સીધા પૂગી જાઓ. એ શોર્ટકટ છે. શોર્ટકટ રસ્તા તમને ઘણા મળશે, જે સીડી જાય ને એ પ્રમાણે હાલજો. શોર્ટકટમાં જતા નહીં, પગ પગ લપસી જાય તો એક કરતા બીજી થાય. ને કરતા જેમ રસ્તો હોય એવી રીતે ચાલ્યું જવાનું. ખોટા અખતરા કરવાની, ખોટા રિસ્ક લેવાની. તમે ખાલી હા તો ભાઈ મજાક મસ્તી છે ભાઈ, મજાકની વાત. આ બધી વસ્તુ ખાસ ધ્યાનમાં લેવી. એવા રિસ્ક લેતા નહીં ને ખોટા સ્ટન્ટ કરવાની. સીડીથી આવવાનું ને સીડીથી જવાનું, એવી રીતે તમે આવજો અને જાજો. તો ચાલો હવે આપણે આગળ વધીએ. ચાલો તો મિત્રો જો ઉતરતા ઉતરતા આપણે હજી છે ને, જો અહીંથી પેલા આ રીતે ઉતરવાનું છે સીડીમાં, પછી સીધું આપણે પહોંચવાનું છે. જો સામે હું ઝૂમ કરું તમે જોઈ લેજો. પછી જો આ પહેલી ટોસ નહીં પણ એની બાજુમાં જે બીજી ટોસ છે ત્યાં બેઠેલા છે ગુરુ દત્તાત્રેય. તો આપણે ત્યાં જવાનું છે, પણ ત્યાં વાદળ આવી ગયું એટલે બહુ ઝાખું દેખાય છે. તો મિત્રો બોલો જય ગિરનારી, જય ગિરનારી, જય ગુરુ દત્તાત્રેય. હા મિત્રો ઉતરતી વખતે છે ને ખાસ ધ્યાન રાખવું, કારણ કે આ શેરીમાં જે વરસાદના લીધે પલળી ગયું હોય એટલે કદાચ લપસે એવું બધું રહે. એવો ક્યારેય એવો કિસ્સો નથી બન્યો, પણ આ બધી વસ્તુનું ખાસ ધ્યાન રાખવું. અહીંયા આવો એટલે આ પાયલ છે બાજુમાં, એ પકડીને ચાલવું. બાજુ જો મિત્રો આપણા ભારત દેશનો તિરંગો પણ લહેરાવી દીધો છે અહીંયા. વાહ. ને એમાં રાજુભાઈ આ કંઈક ટેકરી કરે છે. વાહ રાજભાઈ વાહ. જો રાજભાઈ ટેકરી કરી નાખી. વાહ મારો 6 માંડો બંધ છે રેડી. હું મારા છોકરા બનાવશે ખરા. હા છે રાષ્ટ્રધ્વજ આપણા ભારત દેશની આન બાન અને શાન તિરંગો. વાહ. આખા ગિરનારમાં અહીંયા છે જોવા મળ્યો ગુરુ દત્તાત્રેય પાસે. વાહ. તિરંગો પણ આપણને લહેરાતો જોવા મળ્યો છે મિત્રો. જો આપણી ભારત દેશની શાન. તો બોલો મિત્રો વંદે માતરમ, ભારત માતા કી જય, જય ગિરનાર. હાલો હાલો. મારા મિત્રો એક નવું છે, હું ગમે તે જગ્યાએ જાઉં ને તો મને કોઈ ને કોઈ મારા મિત્રો ને એવા લોકો મળી રહી છે. જેમ અહીંયા હું ગિરનાર આવ્યો તો મને મારો આ ભાઈબંધ મળી ગયો છે. કેમ છે ભાઈ? સારું. હા જો આ ભાઈબંધ છે અમારા ગીર ગરડાના. અમે સાથે બેસતા હતા. કામે કેવું લાગ્યું ભાઈ ગિરનારમાં તમને? સારું, બહુ સરસ ને, કાંઈ ઘટે નહીં ને? કાંઈ ઘટે નહીં. ભાઈનું ગામ છે ગીર ગરડા. ભાઈ મારી જોડે કામે બેસતા હતા ને મારો ભાઈબંધ પણ છે. તો અત્યારે મને આ જગ્યાએ મળી ગયા છે મિત્રો. તો આ છે મિત્રો ગિરનારની, જો ગિરનારની જગ્યા. કેમ પણ કાંઈ ઘટે? કાંઈ ઘટે નહીં. હાલો ગિરનારની મોજ એટલે કાંઈ ઘટે નહીં. ચાલો તો મળીએ પછી ફરી પાછા સુરત. જય ગિરનારી. સુરજ દાદાના પણ દર્શન થઈ ગયા છે. ક્યારના વાદળા હતા પણ અત્યારે જો સુરજ દાદા પણ આપણને દેખાવા માંડ્યા છે ને એકદમ અંજવાળું થઈ ગયું છે. જો એટલે આપણે જે ઘડીની વાટ જોઈ રહ્યા હતા એના ગેટે આપણે પહોંચી ગયા છીએ, ગુરુ દત્તાત્રેયના ગેટે. જો અહીંથી આપણે જવાનું છે ગુરુ દત્તાત્રેયના દર્શન, ગુરુ દત્તાત્રેય પાસે. તો આપણે ફાઇનલી અત્યારે ગેટે તો પહોંચી ગયા છે. આ છે ગેટ. જો શ્રી ગુરુ દત્તાત્રેય ચરણ પાદુકા, શ્રી ગુરુદત્ત દ્વાર. અને ગુરુદત્ત દ્વાર કહેવામાં આવે છે મિત્રો. જો વાહ મિત્રો, આ જે સીડી છે ને એકદમ સતત ચડતી રહેવાની છે, જે સતત પહોંચે છે ગુરુ દત્તાત્રેય. તો ચાલો મિત્રો આપણે ફટાફટ ચડી જાય ગુરુ દત્તાત્રેયની સીડી ને આપણે દર્શન કરવાનું છે ગુરુ દત્તાત્રેયના.
બોલો જય ગિરનારી, જય ગુરુ દત્તાત્રેય. આ પથ્થર જો મિત્રો, આ પથ્થર તો ઠીક છે, પણ અહીંયા ત્રિશુલ અને ઓમ કોણે દોર્યો છે એ વિચાર જો કઈ રીતે દોર્યો છે એ જોવામાં તકલીફ પડે છે. જોઈ શકીએ તો એમ થાય કે જો એકદમ વરસાદ પણ ચાલુ થઈ ગયો છે ને આ છે દત્તાત્રેય. જો અહીંયા ત્યાં આપણે પહોંચવાનું છે. ફૂલે ફૂલ નજીક પહોંચી ગયા છીએ અત્યારે આપણે. અત્યારે એટલે હવે કાંઈથી બહુ દૂર છે નહીં, તો ધીમે ધીમે ચડતા જાય. ઓનલી ખાલી 15 મિનિટ. જય ગિરનારની જય બોલાવતા જાય ભાઈ. હા હા, અહીંથી જો નજારો આવે. વાહ, આજે પથ્થરમાં બનાવવામાં આવ્યું છે આ રીતનું. જો ને અહીંથી મિત્રો હવાની બારી પણ કહેવાય ને મિત્રો. અહીંથી કોઈ પવન આવે છે ને અમારો અવાજ તમે જો કઈ રીતનો સંભળાય આમાં. આ જગ્યા મિત્રો એ છે જ્યારે અમે 2020માં આવ્યા હતા, હું સંજયભાઈ ને માથું, ત્યારે ત્રણેય જ્યારે ટિકટોક હાલતું હતું ત્યારે અમે અહીં વિડીયો બનાવ્યો હતો. ટિકટોકમાં વિડીયો બનાવ્યો હતો ભાઈ, બહુ બેસ્ટ અને સારામાં સારો વિડીયો બનાવ્યો હતો. અહીંયા આ જગ્યાએ છે, સામે છે ગુરુ દત્તાત્રેય. આપણે એક્ઝેક્ટ એની નીચે જ આપણે વિડીયો બનાવ્યો. આ જ જગ્યા છે અને આપણે ટિકટોકનો વિડીયો મસ્ત બનાવ્યો. તો મિત્રો જો આ બાજુ કાળ ભૈરવ દાદાનું પણ મંદિર છે. જો હું તમને બતાવું, આ બાજુ છે સરસ મજાનું મંદિર કાળ ભૈરવ દાદાનું. જો દર્શન કરી લેજો. છે દત્તાત્રેયની પાસે જ છે. જો અહીં બેઠેલા છે જય કાળ ભૈરવ દાદા. ભાઈ નાની છોકરીને કઈ રીતે ઉપાડીને ચડાવે છે. અત્યારે શેઠ ગુરુ દત્તાત્રેય નજીક પહોંચી ગયા છીએ. જો હાલો તો રાજુભાઈ હવે ચપ્પલ કાઢવાય તો મિત્રો જો આજે બૂટ ચપ્પલ નહીં ઉતારવા, પણ આપણે તો ચપ્પલ પહેર્યા નથી. તો ચાલો રાજુભાઈ, જય ગિરનારી, જય ગિરનારી, જય ગુરુ દત્તાત્રેય. તો મિત્રો તમે અને હું જે જગ્યાની જે તકની રાહ જોઈ રહ્યા હતા, એ જગ્યા એ તક અત્યારે આવી ગઈ છે. ફાઇનલી આપણે પહોંચી ગયા ગુરુ દત્તાત્રેય. જો જય ગિરનારી. હાય ભાઈ, જો જો ફાઇનલી રાજભાઈ પહોંચી ગયા છે. આ છે મિત્રો ગુરુ દત્તાત્રેયનો દ્વાર. અહીંયા બૂટ ચપ્પલ ઉતારી લેવાના. સંજયભાઈ આવે છે ને ઓલા ભાઈ જો વાદળા પણ સાથે આવે છે. તો મિત્રો જય ગિરનારી, અને અંદર ફોન અલાઉડ છે, શૂટિંગ લઈશ. પછી હું બધાને થકી હું દર્શન કરી લેશું. ચાલો મિત્રો, આપણે અહીંયા પહોંચી ગયા ને હવે કરી લઈએ દર્શન. જય ગુરુ દત્તાત્રેય, જય ગિરનારી. જો આ નાની છોકરી પણ પહોંચી ગઈ છે અહીંયા. તો મિત્રો જો આ ગુરુ દત્તાત્રેય છે, પણ અંદર ફોટો અને બધું અલાઉડ નથી.